હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. દો રાહા. પતિએ પત્ની સાથે છેતરપિંડી કરી હતી. સોરી મેડમ, ઉપમા મિક્સનું માત્ર એક પેકેટ હતું જે તેઓએ લીધું. નવો સ્ટોક 3-4 દિવસમાં આવી જશે. સેલ્સમેનનો અવાજ સાંભળીને રોહિતે ફરીને જોયું. એક અભિમાની અમેરિકન યુવતી તેની સામે જોઈ રહી હતી. તેના લુકમાં એવું આકર્ષણ હતું કે રોહિતે ઉપમા મિક્સનું પેકેટ સેલ્સમેનને આપી દીધું અને કહ્યું, આ પેકેટ તેને આપો, હું ફરી લઈશ. યુવતીએ રોહિત તરફ આભારી નજરે જોયું અને પછી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી નીકળી ગઈ છે. મેટ્રો ટ્રેન મોડી હતી. ઠંડીમાં વધારો થતાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. રોહિત પ્લેટફોર્મ પર લટાર મારતો હતો. પછી તેણે ત્યાંની એક છોકરી સાથે અથડામણ કરી. બંનેની આંખો મળી અને બંને હસ્યા. તે એ જ છોકરી હતી જેને અમે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મળ્યા હતા. એટલામાં મેટ્રો આવી અને બંને એક જ ડબ્બામાં ચડી ગયા. રોહિત તેના લાંબા સિલ્ક વાળ અને ગોરા રંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. તેનું નામ જેનિથ હતું. તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. તમે ક્યાં કામ કરો છો? પાર્ક એવન્યુ પરની કંપનીમાં. હું પણ ત્યાં કામ કરું છું. મારી ઓફિસ તમારા બિલ્ડિંગની બાજુમાં આવેલી મોટી બિલ્ડિંગમાં છે. આ મીટિંગ પછી મીટિંગોનો સિલસિલો શરૂ થયો. ધીરે ધીરે આત્મીયતા વધી. પછી બંને વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું. ક્યારેક રોહિત જેનિથની જગ્યાએ જતો હતો, ક્યારેક જેનિથ તેની જગ્યાએ આવી જતી. અમેરિકામાં લગ્ન વિના રહેતા સ્ત્રી પુરુષો સામાન્ય રીતે જોવામાં આવતા હતા. અમેરિકા અને પશ્ચિમી દેશોમાં છૂટાછેડા મોંઘા પડતા હતા. તેથી ઘણા યુગલો લગ્ન કર્યા વિના લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરતા હતા. આવા યુગલોમાં વફાદારી કે બેવફાઈ જેવા શબ્દોનો કોઈ અર્થ નહોતો, પણ એ ચોક્કસ સમજાયું કે પાર્ટનર જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી વફાદાર રહેવું જોઈએ. એક રસપ્રદ વાત એ હતી કે જે યુગલો થોડા સમય માટે સાથે રહેવા માટે સંમત થયા હતા તેઓ આખી જિંદગી સાથે રહ્યા હતા. જ્યારે કાયદેસર રીતે લગ્ન કરીને પતિ પત્ની બનેલા યુગલોના લગ્ન સમાપ્ત થઈ ગયા હતા. એટલે કે જો નક્કર દોરાથી બાંધેલું બંધન તૂટી ગયું હોય તો કાચા દોરાથી બંધાયેલું બંધન આખી જિંદગી ટકી રહે છે. અમેરિકામાં ટેન્ડિંગ એ યુવાનો માટે મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવતું હતું. જે કોઈ તારીખો પર ન ગયા તેને સારવાર માટે મનોચિકિત્સક પાસે મોકલવામાં આવ્યો. વર્જિનિટી એ અર્થહીન વસ્તુ ગણવામાં આવતી હતી. જેનિથનો રોહિત સાથે સંબંધ હતો અને તેણે તેને અને પોતે પણ HIV માટે પરીક્ષણ કરાવ્યું કે તે બંનેમાંથી કોઈ એડ્સથી પીડિત છે કે નહીં. બંને સહેમત થયા કે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી કુદરતી આનંદ ઓછો થાય છે. એક રાત્રે સેક્સ દરમિયાન રોહિતે કહ્યું, જેનિથ, તું મને ન તો કોન્ડોમ વાપરવા દે છે કે ન તો અન્ય કોઈ ગર્ભ નિરોધક વાપરવા દે છે. જો તેણી ગર્ભવતી બને તો શું? પછી હું કાં તો ગર્ભપાત કરાવીશ અથવા બાળકને જન્મ આપીશ અને માતા બનીશ. જેનિથે આકસ્મિકપણે કહ્યું, ગર્ભપાત બરાબર છે, પણ બાળક? તને બાળક કેમ ગમતું નથી તે મુદ્દો નથી, પણ શું લગ્ન વિના બાળકને જન્મ આપવો એ ગેરકાનૂની છે? આ બધી જૂની વાતો છે. આજકાલ આ વાતોમાં કોઈ માનતું નથી. છોડો, મને કહો, તમે તમારી પત્નીને અહીં ક્યારે બોલાવો છો?
જેનીથે વાતચીતમાં સર્જાયેલ તણાવ જોઈને વિષય બદલતા પૂછ્યું, મારું ગ્રીન કાર્ડ તાજેતરમાં જ બન્યું છે. હવે હું મારી પત્નીને અહીં બોલાવી શકું છું. હવે મારે મારા વિઝા અને વર્ક પરમિટ વારંવાર લંબાવવાની જરૂર નથી. રોહિતની વાત સાંભળીને જેનિથ ગંભીર બની ગઈ. છેવટે પરિણીત પત્નીના કાનૂની અધિકારો સ્થાને હતા. તે તેની સાથે પાર્ટનર તરીકે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આખરે રોહિતની પત્ની સુષ્મા અમેરિકા આવી ગઈ. વાસ્તવિકતાનો અહેસાસ થતાં જેનિથે રોહિત પહોંચતા પહેલાં તેના ફ્લેટમાંથી તેનો સામાન ઉપાડ્યો અને તેના પોતાના ફ્લેટમાં ગઈ. રોહિતની પત્ની સુષ્મા પણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણેલી હતી તેમજ તે કોમ્પ્યુટરમાં ડિપ્લોમા હોલ્ડર હતી. તે જેનિથ કરતાં ઊંચાઈમાં થોડી ટૂંકી હતી. તેનો રંગ પણ ઘઉં જેવો હતો, પરંતુ ભારતીય મહિલાના દૃષ્ટિકોણથી તે સુંદર પણ હતી. થોડા દિવસ ભટકતો રહ્યો. ત્યારબાદ રોહિત સુષ્મા માટે નોકરી શોધવા લાગ્યો. થોડા જ સમયમાં તેને કોમ્પ્યુટર સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નોકરી મળી ગઈ. સુષ્માના સહયોગીઓમાં ઘણા દેશોના યુવાનો પણ હતા. તેની બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિ એડવર્ડ નીલ નામની અમેરિકન હતી. તે જૂના જમાનાનો રોમન કેથોલિક ખ્રિસ્તી હતો. તે દર રવિવારે ચર્ચમાં જતો. તે પોતાના માતા પિતાની કબરો પર મીણબત્તીઓ પણ પ્રગટાવતો હતો. સુષ્મા તેના સ્વભાવને કારણે તેના તરફ આકર્ષાવા લાગી. એડવર્ડ નીલને પણ સુષ્માનો ભારતીય પોશાક, સાડી અને પંજાબી સલવાર કમીઝ પસંદ હતા. તેણે પણ સુષ્મા પ્રત્યે લગાવ થવા લાગ્યો. એડવર્ડ નીલને ભારતીય ભોજન પસંદ હતું. સુષ્મા તેના ટિફિન બોક્સમાં તેના માટે ખાવાનું લાવવા લાગી. એડવર્ડ નીલ ખોરાક લેતી વખતે ખચકાટ અનુભવતો હતો કારણ કે તે બદલામાં ખોરાક આપી શક્યો ન હતો. એક દિવસ તેની લાગણીઓને સમજીને સુષ્મા હસી પડી અને બોલી, નીલ, કોઈ વાંધો નહીં, ટેક ઇટ ઇઝી. પછી એડવર્ડ નીલ હસ્યા અને બોલ્યા, શું તું મને ઇન્ડિયન ફૂડ રાંધતા શીખવીશ? ચોક્કસ, તમે ઈચ્છો ત્યારે. એ દિવસે રવિવાર હતો. સુષ્માની જગ્યાએ એડવર્ડ નીલ આવ્યો. સુષ્માએ તેનો પરિચય રોહિત સાથે કરાવ્યો. પરિચય આપતી વખતે રોહિત થોડો અસ્વસ્થ હતો, જ્યારે એડવર્ડ નીલ આરામદાયક હતો. એડવર્ડ નીલે સાદા શર્ટ ઉપર વાદળી જીન્સ અને લાઇટ જેકેટ પહેર્યું હતું, જ્યારે રોહિતે પિકનિકનો કાર્યક્રમ હોવાથી સૂટ અને બૂટ પહેર્યા હતા. રોહિત, તું ક્યાંક બહાર જઈ રહ્યો છે? હા, પિકનિક પર જવાનો પ્રોગ્રામ હતો. તમે સૂટકોટમાં છો? તેના બદલે હું કેઝ્યુઅલ વસ્ત્રો પસંદ કરું છું. મને તમારો કુર્તા પાયજામાનો ભારતીય પોશાક ખૂબ જ ગમે છે. એનો અર્થ એ છે કે તમે ભારતીય બની રહ્યા છો અને અમે અમેરિકન બની રહ્યા છીએ. સુષ્માની આ ટિપ્પણી પર બધા હસી પડ્યા. એડવર્ડ નીલ રસોડામાં સુષ્મા સાથે ખંતપૂર્વક કામ કરતો. બટાકાની છાલ કાઢી, ટિક્કી બનાવી, ખીર બનાવી અને અનેક વાનગીઓ તૈયાર કરી. પછી બધા પિકનિક પર ગયા. કારમાં બેસતી વખતે સુષ્માએ એડવર્ડ નીલને કહ્યું, તમે આગળની સીટ પર બેસો. ના મેડમ, હું તમારી જગ્યા નહીં લઈ શકું. એડવર્ડ નીલે અદા સાથે માથું નમાવતા કહ્યું અને પાછળની સીટ પર બેસી ગયો. નીચે રોહિત પણ તેના વર્તન પર હસી પડ્યો. પિકનિક સ્પોટ સી બીચ હતું. ઘણા પુરુષો અને સ્ત્રીઓ અંડરવેર પહેરીને રેતાળ બીચ પર સૂઈ રહ્યા હતા. ઘણા લોકો દરિયામાં સ્નાન કરી રહ્યા હતા. એડવર્ડ નીલ
તેના કપડાં ઉતારીને અંડર પેન્ટ પહેરીને દરિયામાં ગયો. સુષ્મા તરવું જાણતી હતી, પરંતુ તે આ રીતે અંડરવેર પહેરીને દરિયા કે નદીમાં નહોતી ગઈ. પિકનિકનો દિવસ ખૂબ જ સારો ગયો. પછી એડવર્ડ નીલ થોડા અંતરે સુષ્માના ઘરે આવતો રહ્યો. થોડા સમયમાં તે ઘણી ભારતીય વાનગીઓ રાંધતા શીખી ગયો. પછી તેણે સુષ્મા અને અન્ય સાથીદારો માટે ભારતીય વાનગીઓ પણ લાવવાનું શરૂ કર્યું. રોહિત એડવર્ડ નીલ અને સુષ્મા વચ્ચેની મુલાકાતને શંકાસ્પદ નજરે જોવા લાગ્યો. તેણે પોતે એક સોનેરી મહિલાને કેટલાક મહિનાઓ સુધી તેની સાથી તરીકે રાખી હતી, તેથી તેને શંકા હતી કે એડવર્ડ નીલ પણ તેની પત્ની સાથે અયોગ્ય સંબંધો રાખશે. આથી હવે તે સુષ્મા પર વારંવાર હુમલો કરે છે. પહેલાં તે સુષ્માને વીકેન્ડ પર બહાર લઈ જતો હતો, પણ હવે તે એકલો જ જતો હતો. એડવર્ડ નીલ તાજેતરમાં તેની પત્નીથી છૂટાછેડા લીધા હતા. તે સામાન્ય અમેરિકન છોકરીઓ જેવા જ બેફામ વિચારો ધરાવતી હતી. તેની નજરમાં તેનો પતિ મિસફિટ પર્સન હતો. ઓછા કે ઓછા સોફ્ટવેર કંપનીમાં કામ કરતા અન્ય સાથીદારો સમાન વિચારો ધરાવતા હતા. તેમનાથી વિપરીત સુષ્મા એડવર્ડ નીલને ફિલોસોફર અને પ્રતિભાશાળી માનતા હતા. ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધવા લાગી. રોહિત પ્રત્યે સુષ્માનું આકર્ષણ ઘણું ઓછું થઈ ગયું. પછી તેને જેનિથ યાદ આવી. તેણે 2-3 મહિનાથી તેની વાત સાંભળી ન હતી. તેણે જેનિથનો ફોન નંબર ડાયલ કર્યો. અરે, આજે તમે મારી યાદ કેવી રીતે આવી? તે ક્યારેક તો બનવાનું જ હતું. કેમ છો? સારું. કેમ છો? તમારી પત્ની કેવી છે? ઠીક છે, હું તમને મળવા આવું? આવો. રોહિતનો ફ્લેટ છોડ્યો ત્યારે જેનિથ ગર્ભવતી હતી. તેણીને તેની પ્રેગ્નન્સી વિશે થોડા સમય પછી જ ખબર પડી. ગર્ભપાત કરાવવો કે નહીં તે મૂંઝવણમાં હતી. તે જાણતી હતી કે તે જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેને જીવનસાથીની સાથે સાથે એક બાળકની પણ જરૂર હોય છે. લિવ ઇન રિલેશનશિપના આધારે લાઈફ પાર્ટનર શોધવાનું સરળ હતું અને છોડવું પણ સરળ હતું, પરંતુ લગ્ન નામના બંધન કે સંસ્થામાં જે ભાવનાત્મક સલામતી મળી હતી તે લિવ ઇન રિલેશનશિપમાં નહોતી. લિવ ઇન રિલેશનશિપના આધારે સાથે રહેતા પાર્ટનર્સને હંમેશા એવો ડર રહે છે કે કદાચ તેમનો પાર્ટનર તેમનાથી ગુસ્સે થઈ જશે અથવા બીજો સારો પાર્ટનર મળ્યા પછી તેમને છોડી દેશે. જ્યારે લગ્નના બંધનમાં બંધાયેલા પતિ પત્ની બેફિકર રહે છે. તેઓ ડરતા નથી કે તેમનો પાર્ટનર તેમને છોડી દેશે, પછી તે છૂટાછેડા લેશે તો પણ નોટિસ આપશે અને તેમાં સમય લાગશે. રોહિત જેનિથના ફ્લેટ પર પહોંચ્યો. તેણીના ગર્ભવતી હોવાની તેને જાણ નહોતી. ગર્ભપાત કરાવવો કે નહીં તેની મૂંઝવણના કારણે જેનિથ નિર્ધારિત અપોઇન્ટમેન્ટ ચૂકી ગઈ હતી. હવે ગર્ભપાત થઈ શકતો ન હતો. પ્રેગ્નન્સીને કારણે તેનું શરીર ફૂલી ગયું હતું. તેણે ઢીલા કપડાં પહેર્યા હતા. રોહિત તેના આકારહીન શરીરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, આ શું પરિસ્થિતિ છે? જો તમે સ્ત્રી હોત તો તમે આવું ન કર્યું હોત? મેં ગર્ભપાત કરાવ્યો હોત. મેં તેના વિશે વિચાર્યું હતું. પાછળથી વિચાર આવ્યો કે મોટી ઉંમરે જીવનસાથી અને બાળકની જરૂર છે. છેવટે કોઈ પણ વ્યક્તિ આખી જિંદગી જુવાન નથી રહેતું. જેનિથના અવાજમાં પીડા હતી. રોહિત થોડી વાર અહીં ત્યાં વાતો કરતો રહ્યો. પછી તે ઊભો થયો. ઠીક છે, હું જાઉં છું, અને ફ્લેટની બહાર નીકળી ગયો. રોહિતના આ વર્તનથી જેનિથ ચોંકી ગઈ હતી. અમેરિકન કે અંગ્રેજ માણસો સ્વાર્થી કે સ્વાર્થી હોય છે, પણ શું એક ભારતીય પણ આટલો નિસ્વાર્થ હોઈ શકે? હવે તેણે તેના પ્રેમ કે વાસનાનું પરિણામ ભોગવવાનું હતું. લિવ ઇન રિલેશનશિપનો પર્દાફાશ થયો હતો.
છેવટે લગ્ન છે. પછી તેણે તેની સંભાળ માટે એક નર્સિંગ હોમનો સંપર્ક કર્યો. સુષ્માનો પરિચય તેની સાથેના ફ્લેટમાં રહેતી તેની પડોશી માર્થા ડોરિન સાથે થયો હતો. તેણીએ નવરાશમાં તેની સાથે ચેટ કરવાનું શરૂ કર્યું. એક દિવસ માર્થા ડોરેને તેને કહ્યું, તમે ખૂબ મૈત્રીપૂર્ણ છો. તમારા પહેલાંનો એ ખૂબ જ આરક્ષિત હતો. છેવટે તે અમેરિકન હતી. સુષ્મા સમજી ગઈ કે રોહિતે તેના આગમન પહેલાં કોઈ છોકરીને લિવ ઇન રિલેશનશિપમાં રાખી હતી. છેવટે તે શું કરશે? 3 વર્ષથી પત્નીથી દૂર હતો. તેને જાતીય સંભોગની પણ જરૂર હતી, પણ હવે તે રોહિતનું બેફામ વર્તન વધી ગયું હતું. તે દરરોજ નશામાં ઘરે પરત ફરતો હતો. તેણે પોતાનો આખો પગાર પબ, બાર અને છોકરીઓ પર ખર્ચવાનું શરૂ કર્યું. સુષ્મા ઘરનો ખર્ચ મેનેજ કરતી હતી. તે કેટલું વ્યંગ્યાત્મક હતું કે જ્યાં સુધી તેની પત્ની આવી ન હતી ત્યાં સુધી તે ચોક્કસપણે જેનિથ સાથે સંબંધમાં હતો, પરંતુ તેનામાં સંયમ હતો. પરંતુ હવે તેની જાતીય ઈચ્છા વિકૃત બની ગઈ હતી. એડવર્ડ નીલ એકલવાયુ જીવન જીવી રહ્યો હતો. એક દિવસ સુષ્માએ તેને સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, નીલ, તને એકલતા નથી લાગતી? આ એકલતા અને એકલતા શું છે? તમે સમજ્યા નથી. જુઓ સુષ્માજી, પરિણીત હોવાનો કે જીવનસાથી હોવાનો અર્થ એ નથી કે તમે એકલતાનો શિકાર નથી. જો તમે તમારા પતિ પત્ની સાથે સારી રીતે ચાલતા નથી તો સમજી લો કે આવા લગ્નનો કોઈ અર્થ નથી. તમારી જગ્યાએ લિવ ઇન રિલેશનશિપ પ્રચલિત છે. તમે જીવનસાથી કેમ નથી મળતો? હું આ સિસ્ટમમાં માનતો નથી. આ ટ્રેન્ડ એવા પુરુષોમાં પ્રચલિત છે જેઓ એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા વિના સાથે રહેવા માંગે છે. સામાન્ય માણસ માત્ર લગ્નના બંધનમાં જ માને છે. સુષ્મા પોતાના કાર્યસ્થળ અને ઘર સુધી પહોંચવા માટે ક્યારેક મેટ્રો અને ક્યારેક લોકલ બસનો ઉપયોગ કરતી હતી. એક દિવસ ડબલ ડેકર બસની બારીમાંથી તેણે રોહિતનો અમેરિકન યુવતી સાથે સેક્સ કરતા જોયો અને તે ચોંકી ગઈ. તે રાત્રે પણ રોહિત નશામાં ધૂત ઘરે આવ્યો હતો. તે રાત્રે સુષ્માએ તેને સાથ આપ્યો ન હતો. નીચે પડીને રોહિત પલંગ પર સૂઈ ગયો. સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેણે સુષ્માને ફોન કર્યો, પણ સુષ્મા ન આવી. તેના ફોન પર દરરોજ તો તેને ચાનો કપ આપતી. તમે આજે ખરાબ ચા નથી બનાવી? તેણે પૂછ્યું. તમે જાતે બનાવો, સુષ્માએ તેની તરફ જોયા વિના કહ્યું. આજે તારો મૂડ ખરાબ છે, એમ કહીને તેણે સુષ્માને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. મને સ્પર્શ ન કરશો. જેની સાથે તું જાહેરમાં ફરે છે તેની પાસે જા. આના પર રોહિત ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તમે પેલા દાઢીવાળા ફિલોસોફર નીલ સાથે મસ્તી કરો છો અને મને દોષ આપો છો? હું આરોપ નથી લગાવી રહી. મેં ગઈકાલે જાતે જોયું હતું. આના પર રોહિત ગુસ્સે થઈ ગયો અને બહાર ગયો. બંને એકલા થઈ ગયા. ધીમે ધીમે શુષ્કતા વધતી ગઈ. તમે ભારત પાછા જાઓ, રોહિતે એક દિવસ કહ્યું. મારે શા માટે જવું જોઈએ? હું તમને છૂટાછેડા આપવા માંગુ છું. તમે તે અહીં પણ આપી શકો છો. મને ખબર નથી કે ભારતમાં છૂટાછેડા લીધેલી સ્ત્રીની શું હાલત છે. આખરે સુષ્માએ રોહિતથી છૂટાછેડા લઈ લીધા. તેણી તેના જીવનસાથી એડવર્ડ નીલ સાથે રહેવા ગઈ. રોહિત તેની નવી મિત્ર મારિયાની જગ્યાએ ગયો, પણ તેને નવો પ્રેમી મળ્યો. પછી તે જેનિથ ગયો, પરંતુ તે પણ નવા પ્રેમી સાથે સેટલ થઈ ગઈ હતી. આ ખાલી હાથે હાથ ઘસતો રોહિત તેના ફ્લેટમાં દરવાજે ઊભો હતો. તે ચોકડી તરફ જોતો હતો, જેમાંથી એક રસ્તો તેની 7 વખતની પત્ની તરફ અને બીજો રસ્તો લિવ ઇન રિલેશનશિપમાં તેના પાર્ટનર તરફ લઈ જતો હતો. તેનું ઘર નાશ પામ્યું હતું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.